તો બોટાદના હળદડ ગામના ખેડૂતોની જેલ મુક્તિ થઈ છે। જેલ મુક્ત થતા ખેડૂતોએ સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કર્યા। આગેવાન મયુર સાકરિયા સહિત ખેડૂતો સાથે ન્યૂઝ કેપિટલની ખાસ વાતચીત। જેલમાંથી અમે છૂટ્યા, સત્યની જીત થઈ છે અને થશે તેવું ખેડૂતે કહ્યું છે। કાવતરાના ભાગરૂપે અમારી સામે કાર્યવાહી કરવામાં આવી હતી। અમે ખેડૂતોનો અવાજ ઉઠાવતા રહીશું। ન્યાયતંત્ર પર અમને સંપૂર્ણ ભરોસો છે। અસામાજિક તત્વોએ અમારું આંદોલન બગાડ્યું તેવું ખેડૂતોએ કહ્યું। બોટાદના હળદર ગામે જે ઘટના બની હતી અને તેમાં જે ખેડૂતો જેલ હવાલે થયા હતા તેમાંથી 32 ખેડૂતો અત્યારે જેલ મુક્ત થયા છે। આપણે વાત કરીએ તેમના આગેવાન સાથે। જે ઘટના બની હતી એ ઘટના વિશે શું કહેશો અને આજે જ્યારે પોણા 2 મહિના બાદ ખેડૂતો બહાર આવ્યા છે, હવે પછીનું શું તમારું સ્ટેન્ડ રહેશે? અમારે સૌપ્રથમ જ્યારે એક જાગૃત ખેડૂતનો વિડીયો બહાર પડ્યો કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં પર ડે 70,000થી વધારે કપાસ આવતો હોય તો એમાં 50% વધારે કપાસ ઉપર કરદો થતો હતો। તો અમારે સમગ્ર ગુજરાતના ખેડૂતો ભેગા થઈ અને એક આ કરદા આંદોલનની શરૂઆત કરી। તો અમે અમારું આંદોલન શાંતિપૂર્ણ કરી રહ્યા હતા ત્યારે આ સરકારે ખેડૂતનો અવાજ દબાવવા માટે હળદરમાં અમારા ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો, દમન કર્યો, અત્યાચાર ગુજાર્યો અને 84 થી વધારે ખેડૂતો પર 307ની ગંભીર કલમ લગાવી અને આજે જેલ હવાલે કર્યા છે। અને એને આધારે અમને અમારી અને આપણી સરકારની અને ભારત દેશની ન્યાયપાલિકા એટલે કે ન્યાયાધીશો પર પૂરો ભરોસો હતો। આજે અમને તમામ ખેડૂતોને ન્યાય મળ્યો છે અને મારા જે 32 ખેડૂતો અત્યારે જેલ મુક્ત થયા છે। કેસો ખોટા કરવામાં આવ્યા હતા, તમારું નિવેદન શું છે? આજે જે કેસો 307ની ગંભીર કલમ લગાવી બિલકુલ ખોટી છે। આ કેસ ક્યાંય 307ની કલમ લાગેવો છે ને કોઈ પણ અધિકારીને કે કોઈ પણ વ્યક્તિને કોઈ ગંભીર ચોટ લાગવામાં આવી નથી, પણ માત્ર ને માત્ર સરકારના દબાણમાં આવી અને સરકારે અમારી ઉપર અમારા ખેડૂતો ઉપર આવી જે 307 જેવી ગંભીર કલમ લગાવી એ સદંતર જૂઠ છે, સદંતર ખોટી છે। અમારી સરકારને માંગણી છે કે અમારા ખેડૂતો પર જે 307ની કલમ લગાવી છે એ તાત્કાલિક ધોરણે અમારા ખેડૂતો પરથી આ કલમ દૂર કરવામાં આવે અને તમામ ખેડૂતોને જેલ મુક્ત કરવામાં આવે। જેલ મુક્ત આજે તમે થયા છો, તમને લાગે છે તમારી ઉપર ખોટો કેસ થયો છે? ઘટના શું હતી આખી? મારી ઉપર ખોટો કેસ થયો એવું મને લાગે છે। આ શેતશાળા અમે ખેડૂત માટે લડવા ગયા હતા, ખેડૂતો પર કેસ ખોટા થયા છે એમ તમે કહો છો। તમે ખુદ અત્યારે જેલમાં હતા, તમે સ્થળ ઉપર હાજર હતા? સ્થળ ઉપર તો હું હાજર હતો, પણ આ સ્થળ ઉપર હાજર હતો। મારામારીમાં હતા કે ના, મારામારીમાં ક્યાંય પણ નતો। શું કહેશો તમે? આજે જેલ મુક્ત મને નહીં કહેતા આગળ આજે જેલ મુક્ત થયા છો, મારામારીમાં તમે હતા કે નહીં? કારણ કે જેલમાં ગયા છો, સજા મળી તમને। અમે ત્યાં હતા પણ નહીં, પણ ગામ પાસે નીકળ્યા ત્યાં અમને ઉપાડી લીધા। ખોટું નામ તમારું આપ્યું? ખોટા નામ આપીને અમારી ઉપર 307ની કલમ લગાવવામાં આવી હતી। હવે શું કાર્યવાહી કરશો? તમે એમ કહો છો કે ખોટી રીતે ધરપકડ થઈ છે, તો પોલીસ ખોટી એવું કહેવા માંગો છો? પોલીસ ખોટી કે તમે ખોટા? ખોટું કોણ? પોલીસ ખોટી છે। જે રીતે ખેડૂતો અત્યારે કહી રહ્યા છે કે હું સ્થળ ઉપર હતો અને નહોતો, તમને શું લાગે છે? જે ખેડૂતો કહી રહ્યા છે કે અમે હતા અને નહોતા, અને હતા તો શા માટે તેને ધરપકડ કરી? ખરેખર આ આંદોલનમાં હકીકત શું છે? આ આંદોલનમાં ઘણા ખેડૂતો એવા છે કે કદાચ સ્થળ ઉપર હાજર પણ નતા, પણ કોઈના મારો કોઈ સગાવાલા હોય અને મારું બાઇક કે મારી ગાડી લઈ ગયા હોય તો એની ગાડીના નંબર ઉપરથી એનું નામ દાખલ કરવામાં આવ્યું છે। અને ઘણા ખેડૂતો એને સગાવાલાના ઘરે ગયા હતા, કોઈ ખેતીના કામ અર્થે ગયા હતા, કોઈ દવા કે બિયારણના કામ અર્થે બોટાદ ગયા હતા। ઘણા ખેડૂતો એવા છે કે જે હીરા ઉદ્યોગના કામ લગતા ગયા હતા બોટાદમાં, તે પણ રિફંડ જ્યારે ત્યાં રિટર્ન થયા ત્યારે ખેડૂતોને ડિટેન કરીને એની ઉપર પણ 307 જેવી કલમ લગાવવામાં આવી છે। માંગ શું છે સરકાર સમક્ષ તમારી? સરકાર સમક્ષ અમારી જે માંગ હતી એ બંને માંગ અત્યારે સરકારે એને કાયદો બનાવી દીધો છે। ખેડૂતોનો જળહળતો વિજય છે, પણ અત્યારે અમારી સરકાર સમક્ષ માંગ છે કે છેલ્લા 12-13 વર્ષથી કપાસના ભાવ માત્ર 1200-1300 છેલ્લા 12-13 વર્ષથી કપાસના ભાવ વધતા નથી। એટલે ગુજરાતનો ખેડૂત અત્યારે દિવસે ને દિવસે દેણામાં ધકેલા રહ્યો છે, એની ઉપર વ્યાજનો બોજ વધતો જાય છે। એટલે અત્યારે દર મહિને દર 15 દિવસે સમગ્ર ગુજરાતમાં એક ખેડૂત આત્મહત્યા કરી રહ્યો છે। જે રીતે તમામ ખેડૂતો બહાર નીકળ્યા અને તેમાં સ્પષ્ટ કહી રહ્યા છે કે સરકાર સમક્ષ અત્યારે એક જ માંગ છે કે કપાસના ભાવ પૂરતા મળે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ। ખેડૂતોના થઈ રહેલા કડદા વિરુદ્ધ જે આંદોલન ખેડૂતોએ કર્યું અને ભારતીય જનતા પાર્ટીની સરકારે ભોગ બનનારા ખેડૂતોના પક્ષે રહેવાના બદલે કડદો કરનાર વેપારીઓનો પક્ષ લીધો, ખેડૂતો ઉપર કેસ દાખલ થયો। એ પૈકીના 34 ખેડૂતોની જામીન અરજી બોટાદ સેશન્સ કોર્ટમાં મૂકેલી હતી। એ 34 પૈકી 27 ખેડૂતોના જામીન આજે નામદાર કોર્ટે મંજૂર કર્યા છે। 7 અરજીઓ પેન્ડિંગ છે, એનો ચુકાદો હવે આવશે। પરંતુ ખૂબ ખુશીના સમાચાર એ છે
કે 27 ખેડૂતો જેમને કેસમાં કોઈ રોલ વગર એક સામૂહિક સોગંદનામા દ્વારા આરોપી બનાવવામાં આવ્યા હતા, એવા નિર્દોષ ખેડૂતોનો હવે જલ્દીથી છુટકારો થશે. આ બોટાદના કડદાકાંડની આખી લડાઈમાં એક મહત્વનું પહેલું પગથિયું જે ખેડૂતોએ જીત્યું છે અને આવનારા દિવસોમાં કાનૂની રાહે તમામ અડચણોને પાર કરીને ખેડૂતો સફળ થશે એવી આશા છે.